નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સજા પૂર્ણ કરી ચૂકેલા બંદી શીખોની સુવિધાસભર મુક્તિ અને જેલમાંથી પેરોલ આપવાની માંગણી સાથે કોમી ઇન્સાફ મોરચાએ સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પંજાબ બંધનું આહવાન કર્યું છે. ઓગસ્ટમાં પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં વેપારીઓને બજારો તેમજ શાળા કોલેજીસ બંધ રાખવાની વિનંતી કરાઈ છે. જોકે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સ જેવી ઇમરજન્સી સેવાઓને છૂટ અપાઈ છે. મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની રોમાંચક મેચ 0-0 ડ્રો રમીને ટુર્નામેન્ટમાં ટોપ 8માં સ્થાન મેળવ્યું છે. નેધરલેન્ડ્સના એમ્સ્ટેલ્વીનમાં રમાયેલી આ મેચમાં બંને ટીમ્સને 18 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ એક પણ ગોલ થઈ શક્યો ન હતો. ઇંગ્લેન્ડે છેલ્લી મિનિટ્સમાં 11 આઉટફિલ્ડ ખેલાડીઓ સાથે આક્રમણ કર્યું હોવા છતાં ભારતની મજબૂત ડિફેન્સ લાઇને તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા અને અંતે ટોપ 8માં સ્થાન મેળવ્યું છે. નાઇજીરિયાના સોકોટો રાજ્યમાં મુસાફરોથી ભરેલી હોડી નદીમાં પલટી જતા મોટી હોનારત સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે, જેમાં લગભગ 40 બાળકો અને મોટાભાગની મહિલાઓ સામેલ છે. હોડીમાં 80થી વધુ લોકો સવાર હતા, જેઓ ખેતરોમાં મજૂરી કામ માટે જઈ રહ્યા હતા. અત્યારે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જાન્યુઆરીમાં પણ હોડી દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા હતા અને હવે ફરી એકવાર આ દુર્ઘટના સર્જાતા અન્ય 50 લોકોના પણ મોત થયા છે. ભાવનગરમાં મિથેનોલ મિશ્રિત નકલી વિદેશી દારૂ પીવાને કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 13 આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે નકલી દારૂ બનાવવાનું કેમિકલ દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદના સરખેજ મોકલાયું હતું, જ્યાંથી બુટલેગર્સ માલ લાવ્યા હતા. પોલીસની એક ટીમ આ અંગે દિલ્હી જવા રવાના થઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે 9 પાનાનો પત્ર જાહેર કરીને રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રની ભૂમિકા અંગે મહત્વના દાવા કર્યા છે. પત્ર મુજબ L&T અને ડિઝાઇન એસોસિએટ ફર્મની પસંદગી સહિત તમામ મુખ્ય નિર્ણયો નૃપેન્દ્ર મિશ્રના સૂચનથી જ લેવાયા હતા. જોકે રાયા તમામ પ્રક્રિયા નિયમો અનુસાર થઈ હોવાનું જણાવી સંસ્થાની કામગીરીની પારદર્શિતા સ્પષ્ટ કરી છે. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં કાર્લાઇલ એરપોર્ટ નજીક નાનું સેસના 150 વિમાન અને સ્ટેટ પોલીસનું બેલ 407 હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં નાના વિમાનના 57 વર્ષીય પાયલટ પોલ વિલિયમ સોકોલોસ્કીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કે હેલિકોપ્ટરમાં સવાર 2 પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર જો રૂટે પાકિસ્તાન સામેની લીડ્સ ટેસ્ટ મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમીને અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે. આ ઇનિંગ સાથે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં કેપ્ટન તરીકે 3000 રન પૂરા કરનારો જો રૂટ વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હાથેથી લખાયેલો રોજિંદા વિચારોનો સંગ્રહ સેફ્રોનાટ હરાજીમાં 16.20 કરોડ રૂપિયામાં વેચાઈ ગયો છે, જે કોઈ પણ ભારતીય ઐતિહાસિક દસ્તાવેજ માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ કિંમત છે. આ સંગ્રહ ગાંધીજીએ તેમના નજીકના મિત્ર આનંદ ટિંગોરાની માટે 23 મહિના સુધી લખ્યો હતો. ગુજરાતમાં વેલ માર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી 7 દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ થયો છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 27% જેટલી ખેંચ વર્તાઈ રહી છે. 17 થી 30 ઓગસ્ટ દરમિયાન ચાલતા મહત્વપૂર્ણ મઘા નક્ષત્રમાં પણ માત્ર નહિવત વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV સિંધુને 2026 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મોટો ઝટકો લાગ્યો છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા 2 રાઉન્ડ ઓફ 16 મુકાબલામાં PV સિંધુને ચીની ખેલાડી વાંગ ઝી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચીની ખેલાડીએ 3 સેટ્સના રોમાંચક મુકાબલામાં સિંધુને 21-11, 15-21 અને 21-17 થી હરાવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રણનીતિ ઘડી છે. કર્ણાટક તેલંગાણાના ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ સુનીલ કાનોગુલુને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. ઓગસ્ટના અંત સુધીમાં પ્રદેશ સંગઠનના માળખામાં મોટા ફેરફારો થશે, જેમાં નિષ્ક્રિય નેતાઓની રજા કરાશે અને સક્રિય કાર્યકરોને તક મળશે. 2017 અને 2022ના પ્રદર્શન આધારે 50 દાવેદારોને અગાઉથી જ તૈયારી કરવાની ખાનગી સૂચના આપી દેવાશે. યમન અને સોમાલિયાના દરિયાઈ વિસ્તાર પાસે બનેલી બે અલગ અલગ ઘટનાઓમાં લૂંટારુઓએ 22 ભારતીય નાગરિકો સાથેના 2 વેપારી જહાજોનું અપહરણ કર્યું છે. હોર્ન ઓફ આફ્રિકા નજીક દરિયાઈ ચાંચિયાગીરીનો ભય ફરી વધતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે. આ ઘટના બાદ ભારતીય નાગરિકોની ભરતી અને નિમણૂક કરતી એજન્સી પાસે સત્તાવાર અહેવાલ મંગાવાયો છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને શિફા હોસ્પિટલમાં તપાસ બાદ ફરી અદિયાલા જેલમાં લવાયા છે. આ પહેલા ઇમરાન ખાનને કડક બંદોબસ્ત વચ્ચે શિફા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન હોસ્પિટલના દરેક ખૂણે પોલીસ તૈનાત કરાઈ હતી. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઇમરાન ખાનને શિફા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. છત્તીસગઢના રાયપુરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયની સેમેસ્ટર પરીક્ષાનું પેપર લીકનો એક મામલો સામે આવ્યો છે. આ પરીક્ષા ગુરુવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી યોજાવાની હતી. પરીક્ષાના 2 કલાક પહેલા જ આખું પેપર વોટ્સએપમાં કેટલાક લોકો પાસે પહોંચી ગયું હતું. પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અત્યારે તો પરીક્ષા રદ કરી દેવાઈ છે અને પેપર લીકની તપાસ કરાઈ રહી છે. બાંગ્લાદેશમાં ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. આ ચૂંટણીમાં સત્તાધીશ અને પ્રધાનમંત્રી તરીકે રહેમાની પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના ઉમેદવાર મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે જીત હાંસલ કરી છે અને દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં બીએનપીના મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને 255 વોટ મળ્યા હતા. અત્યારે વંદે માતરમ વિવાદને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ વચ્ચે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે વંદે માતરમને લઈને જે રાજકારણ થઈ રહ્યું છે તે ખોટું છે. તેમણે સરકારને બેરોજગારી અને તાજેતરના પૂરથી થયેલા નુકસાન પર ધ્યાન આપવાની જરૂરિયાત ઉપર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે દરેક પાર્ટી પોતાની ભૂલ છુપાવવા માટે જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોરે વંદે માતરમ ગીતમાં હિન્દુ દેવીઓના ઉલ્લેખને કારણે એકેશ્વરવાદમાં માનતા લોકો માટે તેને ગાવું કઠિન હોવાનું એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે તીખો પ્રહાર કર્યો છે. કંગનાએ શર્મિલા ટાગોરની વિચારસરણીને સંકુચિત ગણાવીને તેમને હિન્દુ મુસ્લિમ માઇન્ડસેટમાંથી બહાર આવવાની અપીલ કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.